નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. નવા વર્ષનું પ્રથમ માવઠું 48 કલાક જ દૂર છે. 22 જાન્યુઆરીથી પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંતથી જે આકાશી આફત આવશે તે ફેબ્રુઆરીમાં પણ પીછો નહીં છોડે. અડતાલીસ કલાક બાદ માવઠાની ઘાત. મહાસંકટથી ખેડૂતો રહેજો સાવધાન. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી. ખરીફ સિઝનમાં માવઠાએ આપેલા ઘા ખેડૂતો હજી નથી ભૂલ્યા, ત્યારે રવિ સિઝનમાં પણ માવઠું ખેડૂતોને રડાવવા આવી રહ્યું છે. હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે. શિયાળામાં ફરી કમોસમી વરસાદના યોગ સર્જાયા છે. અંબાલાલે કરેલી આગાહી મુજબ 22 જાન્યુઆરીથી આ આકાશી આફત ત્રાટકશે. રાજ્યના હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સાથે પવનના તોફાન આવશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે. જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા થયા છે અને તારીખ 16 થી 20 જાન્યુઆરીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે. તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરીમાં પણ માવઠું પીછો નહીં છોડે. ફેબ્રુઆરીમાં 3 વખત હવામાનમાં પલટો. 22 જાન્યુઆરીથી હવામાનમાં પલટા અને માવઠાનો જે સિલસિલો શરૂ થશે તે ફેબ્રુઆરીમાં પણ યથાવત રહેશે. ફેબ્રુઆરી મહિનામાં રવિ પાક તૈયાર થવાની અણી પર હશે અને ત્યારે જ આ આકાશી આફત ત્રાટકવાની સંભાવના છે. ફેબ્રુઆરીની શરૂઆત કાતિલ ઠંડી અને કમોસમી વરસાદથી થશે. ત્યારબાદ એક પછી એક માવઠાના રાઉન્ડ આવવાની અંબાલાલની આગાહી છે. તારીખ 29 જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો આવી શકે, એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે અને ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજનું પ્રમાણ દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભાગમાં વધુ રહેવાની શક્યતા છે. હવે કાશ્મીર વગેરે ભાગોમાં ન્યૂનતમ ઉષ્ણતામાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે અને હિમાચલના ભાગોમાં સફેદ ચાદર થવાની શક્યતા રહી શકે. એટલે હવે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાન પલટાશે અને પછી 165 થતાં હાડ કંપાવતી બર્ફીલી ઠંડી આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો ફેબ્રુઆરી માસ 8 તારીખની આસપાસ વાદળવાયુ જણાશે. 12મી ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 23મી ફેબ્રુઆરીથી પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની શું છે આગાહી? અંબાલાલની 22 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહીથી ઉલટ હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગે 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી જે આગાહી કરી છે તેમાં વરસાદની સંભાવનાનો ઇનકાર કર્યો છે. आज का जो फोरकास्ट है 20 जनवरी से लेकर 26 जनवरी तक 7 दिन इसमें कोई बारिश का संभावना नहीं है और जो लघुत्तम तापमान है इसमें भी कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. अहमदाबाद के लिए जो फोरकास्ट है इसमें क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो हमारे तटीय क्षेत्र है उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहने वाला है उत्तर गुजरात की उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी और स्पीड रहेगी 15 से 20 नॉट. और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी, उसमें जो स्पीड रहेगी 15 से 20 नॉट रहेगी. अभी सबसे कम तापमान जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है आपका केशवाड़ में 10.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
અંબાલાલની 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચેની વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહીનો હવામાન વિભાગે છેદ ઉડાડી દીધો છે. જો કે આ કુદરત છે, અણધારી આફત ક્યારે આવી ચડે તેનું કંઈ ન કહેવાય, માટે ખેડૂતોએ સાવધાન રહેવું સારું. ચોમાસામાં ઘેડને દરિયો બનતા રોકવા 1800 કરોડનું પેકેજ જાહેર કરાયું, પરંતુ માત્ર કાગળ પર. ના સર્વે થયો ના માપણી. યોજના લટકી રહી છે અધરમાં. અને ત્યારે ખેડૂતોએ કહ્યું, શું આ રીતે થશે વિકાસ? શું આ રીતે ડૂબતા અટકશે અમારા ખેતરો? શું આ રીતે ખેડૂત થશે બેઠો? નદીઓએ ઘેડને ડૂબાડ્યું કે તંત્રએ? ઘેડના ગામડાઓને છેક જુનાગઢથી પાણી આવે છે. એ પાણીને લીધે અહીંયા હજારો વીઘાની મગફળી બરબાદ થાય છે. ખેડૂતો દીપાદી બરબાદ થતા જાય છે. એના બાળકોનું ભરણ પોષણ પણ ખતમ થઈ ગયું છે. નદીઓ છે એના વહેણ છે ઘેડ વિસ્તારની અંદરથી પસાર થતા હોય અને આ નદીઓના પાણી છે એ ખેડૂતોના ખેતરની અંદર ફેલાઈ જાય છે અને જેને કારણે ખેડૂતોના ખેતરો છે ચોમાસાની અંદર પાણીથી બુડેલા હોય છે. 1800 કરોડનું પેકેજ જાહેર, પરંતુ કામગીરી ક્યાં? ઘેડ વિસ્તાર માટે સરકારે બણગા ફૂંકી અને 1800 કરોડના પેકેજની જાહેરાત કરી છે, જે 1 વર્ષ પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને એવું કહેવામાં આવેલું કે 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે, જેમાંથી 1 તબક્કો પૂર્ણ થઈ ગયો છે. છતાં પણ ઘેડ વિસ્તારમાં જમીન ઉપર હજી સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. શું આ રીતે ડૂબતા બચી જશે ઘેડ? જૂનાગઢના ઘેડ વિસ્તારના ખેડૂતોમાં હાલ રોષ છે, જેની પાછળનું કારણ છે વિકાસનું પેકેજ. ઘેડ વિસ્તારના વિકાસ માટે, ચોમાસામાં ડૂબી જતા ઘેડને બચાવવા માટે, આસપાસની નદીઓના વહેણને વાળવા માટે તંત્રએ મોટા ઉપાડે 1800 કરોડનું પેકેજ જાહેર તો કરી દીધું, પરંતુ પછી તંત્ર તેનો જ વાયદો ભૂલી ગયું કે કામ શું કરવાનું હતું અને ક્યાં કરવાનું હતું. ચોમાસાની અંદર ખેડૂતો છે એનો પાક ઉગાડી નથી શકતા અને આ પાણીને કારણે જે જમીન છે એનું મોટા ભાગે ધોવાણ થાય છે. પારાઓ તૂટે છે, પારાઓ જે દિવાલો મારવામાં આવે છે, પ્રોટેક્શન વોલો લગાડવામાં આવે છે, પ્રોટેક્શન વોલો પણ એવી બનાવવામાં આવે છે કે ચોમાસામાં તૂટી જાય છે અને એટલી કામગીરી છે નબળી થાય છે એની અંદર. એને કારણે ખેડૂતોના ખેતરો છે ધોવાય છે અને આ ધોવાઈ ગયેલા ખેતરો છે એની અંદર ફળદ્રુપ માટી છે જતી રહે છે. મારા ગામની અંદર એક પણ સર્વે કરવા નથી આવ્યા. નદીઓ ઊંડી પોળી કરવાના વાતો કરે છે. તંત્રને મેં ઘણી વખત ખુદે પણ ફોન કરેલા છે, તો એ કહે છે કે બસ થોડા દિવસમાં આવીએ છીએ. થોડા દિવસ 3 વર્ષથી હજી એના પૂરા નથી થયા. તો મનસુખ સાહેબને નમ્ર વિનંતી છે કે તંત્રની ઉપર દબાણ રાખી ચોક્કસ એની કાર્યવાહી કરાવે. ઊંધી રકાબી જેવો આ ઘેડ વિસ્તાર, જે નીચાણવાળો હોવાથી ચોમાસા દરમિયાન દર વર્ષે અહીં પાણી ભરાઈ જાય છે. ચોમાસા દરમિયાન જૂનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર, માંગરોળ, પોરબંદરના અનેક ઘેડ પંથકના ગામો ડૂબી જાય છે. ચોમાસાના 4 મહિનામાં લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા. ખેતી સંપૂર્ણ નાશ પામે છે, જમીન ધોવાઈ જાય છે અને ત્યારે નદીઓ ઊંડી કરવી. ખારાશ અને જમીન ધોવાણની સ્થાયી સમસ્યા ઉકેલવા માટે સરકારે પેકેજ જાહેર કર્યું, પરંતુ ટેન્ડરના હજુ નામો નિશાન નથી. ખેડૂતોના મતે આ કામ કરવા માટે ડિસેમ્બરથી મે મહિના સુધીનો સમય કારગર ગણાય છે, પરંતુ જો મંજૂરી જૂનમાં મળે તો ચોમાસામાં વરસાદના કામ કેવી રીતે થાય? ત્યારે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે શું પેકેજના રૂપિયા બારોબાર ચાઉ કરવાનો કારસો તો નથી ઘડાઈ રહ્યો ને? હજી સુધી કોઈ પણ જાતની સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા થઈ નથી અને આ ઘેડના ખેડૂતોને મૂર્ખ બનાવી અને 1800 કરોડ ભાજપના મળતિયાઓના ખીચામાં જાય એવો સરકારનો પ્લાન હોય એવું અત્યારે તમામ ઘેડવાસીઓને લાગી રહ્યું છે. આ તરફ સિંચાઈ વિભાગનો દાવો છે કે ફેઝ 1 અંતર્ગત કેટલાક વિસ્તારોમાં નદીની સફાઈ, ઝાડી ઝાંખરા દૂર કરવા તેમજ અવરોધરૂપ બાંધકામોના તોડફોડ જેવી કામગીરી હાથ ધરાઈ છે. ચોમાસા પહેલા જેટલું શક્ય હોય તેટલું કામ કરવાની વાત કરી તંત્રએ અત્યારથી જ હાથ અદ્ધર કરી દીધા છે. બંને કામના અંદાજે 15/5ની આજુબાજુ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલો હતો અને ચોમાસા પહેલા જેટલી કામગીરી શક્ય હતી તેટલી કરવામાં આવેલી હતી. બાકીની કામગીરી આ વખતે જ્યારે પણ નદીમાંથી પાણી દૂર થશે, અવરોધરૂપ નહીં હોય ત્યારે કામગીરી બાકીની કરવામાં આવશે. પણ ખેડૂતોનું કહેવું છે કે આ કામગીરી અપૂરતી છે. તાત્કાલિક વહીવટી મંજૂરી આપીને આધુનિક પદ્ધતિથી મોટા પાયે કાયમી ઉકેલ અમલી બનાવે તો જ, નહીતર આ વર્ષે પણ ઘેડનું ડૂબવું નક્કી છે. ઘરે ઘરે નળ પહોંચાડ્યાના દાવા વચ્ચે છોટાઉ
છોટાઉદેપુરમાં જમીની હકીકત કંઈક અલગ જ છે. માતાના અગ્નિ સંસ્કાર બાદ સ્નાન માટે પાણી પણ નથી. અત્યારમાં અહીંયા શું કહે છે કે ઘરે ઘરે પાણી છે, ઘરે ઘરે ચીરકલી છે એમ કહે છે. આજે મારી માં મરી ગઈ છે, એમના માટે પાણી નથી. અને આ મારા અને આ ટેકરા પર મારા ઘર છે પેલું આ કેટલા બહાર ટેકરાની ઉપર છે પાણી લેવાવાળું, પણ કંઈ પાણી નહીં એટલે 1 કિલોમીટરથી દૂરથી પાણી લાવવું પડે છે. કરમની કઠિનાઈ કહો કે તંત્રની ઉદાસીનતા. એક તરફ માતાની ચિતાની આગ હજુ ઠરી નથી, ત્યાં બીજી તરફ પાણી માટે જમીન ખોદવી પડી રહી છે. અંતિમ વિધિમાં આવેલા લોકો પણ પાણીની શોધમાં આકાશ પાતાળ એક કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં પરંપરા છે કે અગ્નિ સંસ્કાર બાદ હાજર રહેલા લોકોએ સ્નાન કરવું પડે. પણ આ ભાઈ જેની માતા મૃત્યુ પામી છે તે કયા દુઃખને રડે? માતાના મોતને કે પછી ઘરે આવેલા સંબંધીઓને પાણી ન પૂરું પાડી શકતી તેમની કમનસીબીને? આ દ્રશ્યો છે નસવાડી તાલુકાના, જ્યાંના ડુંગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઠેરની ઠેર છે, જે આજની નથી. ગનિયાબારી ગામે ડુંગરા ભીલ ગારદિયાની માતાનું મોત થતા અગ્નિ સંસ્કાર બાદ સ્નાન માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ, તો પાણી માટે આ પરિવારે સ્મશાન નજીક જ ખાડો ખોદી દીધો. એક તરફ માતાની ચિતાને અગ્નિદાહ અપાયો ને બીજી તરફ સ્નાન વિધિ માટે ખાડો ખોદીને પાણીની શોધ ચલાવાઈ. એક તો પીવાનું પાણી નથી, એક તમારો જ્યારે બારમો થાય તે પહેલાં પાણી વાપરવાનું નથી. અને અમારો અત્યારમાં 1 કિલોમીટરથી દૂર પાણી લાવવું જવા પડે. તો જો સરકાર બાજુ સરકાર છે, સરપંચ છે અને જિલ્લા તાલુકા કે ધારાસભ્ય કે સંસદ સભ્ય બધા બાજુના છે, અમારા જ પાર્ટી છે. હું લગભગ 2002માંથી જ આગેવાન કરું છું. 2002થી આ બાજુ સરકારનું વોટ આપું છું. તો બાજુ સરકાર મને હું કહે છે કે પાણીનું બીજું કશું નહીં જોતું, મને પાણીનું વ્યવસ્થા કરી આપો. અહીં રહેતા પરિવારોનું કહેવું છે કે પાણીની શોધ માટે 1 કિલોમીટરનો ફેરો કરવો પડે છે, ત્યારે પાણીના દર્શન થાય. એમાંય આ તો ડુંગરાળ વિસ્તાર, ઉબડ ખાબડ રસ્તો, પોતાની જાતને સંભાળવી કે પાણીના બેડાને. કુપ્પા પાણી પુરવઠા યોજના દ્વારા 73 ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના છે. 91 કરોડની વહીવટી મંજૂરી સાથે આ યોજના 9/12/2020થી શરૂ પણ કરવામાં આવી. 24 મહિનાની સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ સમય વીતી ગયો ને વાયદા પણ. 73માંથી આ યોજનાનું પાણી માત્ર 25 ગામોને જ મળ્યું છે. તંત્ર ભલે હર ઘર જલની વાતો કરતી ને ગુલબાંગો હાંકતી, પરંતુ અહીં માત્ર પાણીના મોટા સંપ ઊભા કરી સંતોષ મનાયો છે. લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે કે તેમના ઘરે નળ ક્યારે બેસે. ત્યારે આ સમસ્યાને ઉજાગર કરતો આ વિડીયો બનાવી લોકોએ પોતાની વ્યથા રજૂ કરી. કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે ને ત્યારે આ સમસ્યા કેટલી વિકટ બનશે તેનો અંદાજો એસીમાં બેસતા લોકોને નહીં આવે. બાજુ સરકારનો હમ વાત બોલે ને તો બાજુ સરકાર જલમેલ કાઢવાનું કે આવું કરી નાખવાનું, તેવું કરી નાખવાનું, અમે કોઈ તમને કામ ના આપો એ કહે છે. અને જ્યારે તમે વોટ જોઈએ ને ત્યારે મારા ગામમાં 200 વોટથી વોટિંગ થાય છે, એને માટે મને તમે કહે છે તો હું તમારે આ સપોર્ટ કરું છું. તો આજે તમે મારા પર આરોપ મૂકો છો, અત્યારમાં પાણી વ્યવસ્થા નથી અને તમે આ જુઓ છે કે કેટલા દૂર છે અને તમારું કોઈનું મોકલી આપવાનું છે કે કરવા તપાસ કરવા પાણી માટે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે તંત્ર માત્ર વોટનું ભૂખ્યું છે. કામ પત્યું પછી કેવા વાયદા ને કોણ વોટર. ત્યારે આશા રાખીએ કે ન્યૂઝ 18 ગુજરાતીના આ અહેવાલ બાદ તંત્રની આંખો ખુલે ને આંસુ સારતા લોકોના જીવનમાં જળ પહોંચાડી તેમની ફરજ અદા કરે. સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આંબા વાવ્યા હોય તેને નિરાંત હોય તેવું કહેવાતું, પરંતુ હવે તો કુદરતના પડકારો વચ્ચે આંબા ખેડૂતોને 2 પાંદડે કરવાની જગ્યાએ પાયમાલ કરી રહ્યા છે અને માટે તો ગીર સોમનાથના ખેડૂતો કાળજું કઠણ રાખી આંબા પર કરવત ફેરવી તેનું નિકંદન કાઢી રહ્યા છે. વિશ્વવિખ્યાત કેસર કેરીનું કત્લે. કેમ ધડાધડ કેસર કેરીના વૃક્ષો કાપી રહ્યા છે ખેડૂતો? ખેડૂત પર એવી શું મજબૂરી આવી પડી? તે કહેવત સાચી કે ઉતાવળે આંબા ન પાકે, પણ હવે આંબા પકવતા ખેડૂતોની ધીરજ જ ખૂટી પડી છે. હવે જે હાથ આ આંબાને ઉછેરવામાં જોતરાતા હતા તે હાથ હવે આંબા પર કઠોર રીતે કરવત ફેરવી રહ્યા છે. ખેડૂતોએ આંબા વાવ્યા હતા મીઠા ફળની આશાએ, પણ હવે આ આંબાના ફળ કુદરતની રમતના કારણે કડવા થઈ ગયા છે.
કેસર કેરીનો ગઢ ગણાતો ગીર સોમનાથ જિલ્લો ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ખેડૂતો મહેનત તો કરે છે, પરંતુ કમોસમી વરસાદ અને સતત બદલાતું વાતાવરણ ખેડૂતોની મહેનતની પથારી ફેરવી નાખે છે. માટે તાલાલાના ધાવા ગામના આ ખેડૂતો જે આંબાવાડીને બાળકની જેમ ઉછેરી તેને કાળજા પર પથ્થર મૂકીને કરવત ફેરવવા મજબૂર બન્યા છે. જાન્યુઆરીનો અડધો મહિનો પૂરો થવા છતાં પણ હજુ ફ્લાવરિંગ ન આવતા ગીરના તાલાળા ધાવા ગીરના અનેક ખેડૂતો છે તે પોતાના આંબાના બગીચાઓ છે તે નષ્ટ કરી રહ્યા છે. આ જે ખેડૂત છે તેમને 300થી વધુ આંબાના ઝાડ છે અને તે તમામ હાલ નષ્ટ કરવાનું કામગીરી છે તે ચાલુ છે. એક પ્રકારે કહી શકાય કે આ આંબાના ઝાડ ઉપર કરવત નથી ફરી રહી, પરંતુ ખેડૂતના કાળજા ઉપર કરવત ફરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આંબાનું એક ઝાડ જેનો ઉછેર કરતા 5 થી 10 વર્ષ લાગે છે, પણ હવે ખેડૂત પોતાની વર્ષોની મહેનત એડે જતા લાચાર બન્યો છે. કેમ કે જાન્યુઆરી મહિનો આવ્યો હોવા છતાં પણ હજુ આંબા પર ફ્લાવરિંગ આવ્યું નથી. તેવામાં આ આંબાથી ફળની આશા ખેડૂત કેવી રીતે રાખે? આવરણ આવતું નથી. એ હિસાબે કાપી નાખ્યું. આજથી 2 વર્ષ પહેલા 10 વીઘા કાપ્યો છે અને પાછા 10 વીઘા કાપવાનું ચાલુ છે. અત્યારે ઝાડવાની ઉંમર છે 25 વર્ષ અને હિંમત આવવાનું કારણ છે આવરણ નથી આવતું અને સરકારની કોઈ આમાં કોઈ જાતની સહાય મળતી નથી. હજી ફ્લાવરિંગ આવ્યું નથી. જાન્યુઆરી મહિનામાં ફ્લાવરિંગ આવી ગયું હોય, અત્યારે મગમગ જેવું કેરી થઈ ગયું હોય, તો હવે ફેબ્રુઆરીમાં માસમાં કદાચ ફ્લાવરિંગ થાય તો એનું સમય બહુ વાર લાગી જાય અને વરસાદ આંબી જાય તો ઉત્પાદન થાય નહીં કેરીનું, અને ઉત્પાદન થયું તો ભાવ કાંઈ મળે નહીં. સાંભળ્યું? આવક કરતા ખર્ચ વધી જતા ખેડૂતો કેસર કેરીના કરજદાર બન્યા છે. માટે આ વિસ્તારમાં ખેડૂતો પોતાની આંબાવાડી નષ્ટ કરી રહ્યા છે. ખેડૂત પડકારો સામે ઝીંક ઝીલે તો ઝીલે કેવી રીતે? કેમ કે ક્યારેક કુદરત રૂઠે તો આંબા પર યોગ્ય ફ્લાવરિંગ નથી આવતું. રોગચાળો વધી જતા ઉત્પાદન ઘટી જાય તો આંબાને નિભાવવા અઘરું બને છે. ખાતર, દવા, મજૂરીનો ખર્ચ ખેડૂત આવી પરિસ્થિતિમાં કેવી રીતે કાઢે? આવક ઓછી અને ખર્ચ તોતિંગ. આ સ્થિતિ એકાદ વર્ષની નથી, છેલ્લા 10 વર્ષથી ખેડૂત આ સ્થિતિનો સામનો કરી રહ્યો છે. ઉપરથી સરકારનો પણ કોઈ ટેકો ન મળે તો ખેડૂત કોની સાથે હાથ ફેલાવે? છેલ્લા 5 થી 7 વર્ષથી બગીચામાં કોઈ જાતનું ઉત્પાદન આવતું નથી. ગયા વર્ષે આટલા બગીચા 10 વીઘાના બગીચામાંથી 50 થી 60 કિલો કેરી થઈ. હવે દર વર્ષે ખેડૂત થાકતો જાય ને એમાં ખર્ચા કરતા આન તેન બધું અમે કરીએ છીએ. વરસાદ આવે છે તો અત્યારે મોર ફૂટ્યો નથી. આગલે વર્ષે કાંઈ આમાં હતું નહીં ઉત્પાદન. છેલ્લા 10 વર્ષથી આમાં 50,000નું ઉત્પાદન થયું નથી આ 10 વર્ષની અંદર. તો કાયમી માટે ખેડૂત થાકતો જાય છે. તો આ રીતે હજી ઘણા ખેડૂતો આવું તૈયારીઓ કરે છે. અત્યારે હજી મોરે આવ્યો નથી. તો દર વર્ષે બગીચો કપાય ને આ બગીચા જેમ જેમ કપાય તો આ બાબત સરકારને કંઈક વિચારવું જોઈએ. હા, વાત સાચી. સરકાર જો હવે નહીં વિચારે તો ગીરની શાન ગણાતી કેસર તેની ઓળખ ગુમાવી દેશે. કેમ કે પેઢી દર પેઢી જે ખેડૂતો કેસરની ખેતી કરતા હતા તે હવે આંબાવાડી નષ્ટ કરી રહ્યા છે. અને જો એમ જ થયું તો પછી કેસરનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. માટે બદલાતા વાતાવરણને અનુરૂપ નવી ટેકનોલોજી, સંશોધન આધારિત ખેતી, પાક વીમો અને ખેડૂતોને આર્થિક સહાયની માંગ પણ ઉઠી છે. અમદાવાદમાં ફરી હાથ ધરાયું મેગા ડિમોલિશન. દાદાનું બુલડોઝર આ વખતે વટવાના વાનરવટ તળાવના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું. તંત્રની બુલડોઝરવાળી દરમિયાન એક પરિવારનો શ્રીમંતનો પ્રસંગ બગડે તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી, પરંતુ કઠોર હૃદયની છાપ ધરાવતા તંત્રએ સંવેદનશીલતા પણ બતાવી. મેગા ડિમોલિશન વચ્ચે એએમસીનો માનવતાવાદી ચહેરો. તંત્રએ એક પરિવારનો શ્રીમંતનો પ્રસંગ સાચવ્યો. બુલડોઝર ચાલ્યું પરંતુ લોકોના દિલ જીત્યા. અમદાવાદના વટવાના વાનરવટ તળાવમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરાયું અને ત્યારે તંત્રનો સંવેદનશીલ ચહેરો સામે આવ્યો. અહીં રહેતા એક ભરવાડ પરિવારના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને આ બુલડોઝર આવી ચડતા પ્રસંગ બગડે તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. આ પ્રસંગમાં ભવ્ય જમણવાર રાખવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેશનની ટીમ અહીં પહોંચી તો મંડપ બાંધીને જમણવારને લઈ રસોડું ધમધમી રહ્યું હતું. ભરવાડ પરિવારનો આ પ્રસંગ બગડે નહીં તે માટે કોર્પોરેશનના અધિકારીઓએ માનવતા દાખવી પરિવારને પ્રસંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાહત આપવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
ક્યાંક ને ક્યાંક માનવતા જે છે તે દાખવવામાં આવી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વટવા વિસ્તારમાં જે વાનરવટ તળાવ છે અને ત્યાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને એ ડિમોલિશનની કામગીરી જ્યાં મકાનો છે ત્યાં ચાલી રહી છે ત્યાં એક ભરવાડ પરિવાર છે અને તેમને ત્યાં શ્રીમંતનો પ્રસંગ છે. એ શ્રીમંતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી જે તૈયારીઓ જે ચાલી રહી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જે છે આ પ્રસંગ એ પરિવારનો સુપેરે પાર પડે તેને લઈને આ પરિવારને 2 કલાકની રાહત આપી છે. બપોર સુધી જે છે તે અહીંયા આ પરિવાર પોતાનો એ પ્રસંગ સુપેરે પાર પાડી લે ત્યાં સુધીની રાહત આપી છે અને બપોર બાદ જે છે તે અહીંયા ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવશે. વટવા તળાવમાં 450 દબાણો હટાવાયા. ઈસનપુર અને ચંડોળા તળાવ બાદ વટવા વાનરવટ તળાવમાં પણ દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. એક પછી એક કરીને 400 થી વધુ રહેણાંક અને 30 જેટલા કમર્શિયલ દબાણો દૂર કરાયા. વહેલી સવારથી 20 હિટાચી મશીન અને 4 જેસીબી સાથે કોર્પોરેશનની 8 ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી. 500 પોલીસ જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવની આજુબાજુ થઈ ગયેલા 400 જેટલા નાના મોટા ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. 300 જેટલા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ અને 500 જેટલા પોલીસના જવાનોના બંદોબસ્ત વચ્ચે હાલ આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. 20 હિટાચી મશીન અને 4 જેસીબી મશીન દ્વારા જે છે આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. તળાવો ઇન્ટરલિંક થતા ચોમાસામાં પાણી નહીં ભરાય. એમસી દ્વારા આ કામગીરી માત્ર દબાણ હટાવવા પૂરતી સીમિત નથી. વાંદરવટ તળાવને મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ સાથે ઇન્ટરલિંક કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટથી વટવા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે. તળાવની ફરતે 18 મીટર અને 24 મીટરના 4 નવા રોડ બનતા સ્થાનિકોને વધુ સુવિધા મળશે. વાનરવટ તળાવ 28,000 સ્ક્વેર મીટર જેટલા એરિયામાં છે. અત્યારે વટવામાં 3 તળાવ વાનરવટ, મહાલક્ષ્મી અને રોપડા 3નું ઇન્ટરલિંકિંગ કરવાનું પ્રોજેક્ટનું કામ ચાલુ થયું છે અને લાઇન નાખવાનું કામ પણ ચાલુ થયું છે. એ ઉપરાંત એના કારણે જે વોટર બોડી ઉપરના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ દૂર કરવાનું કામ ચાલુ છે. વિસ્થાપિતો માટે આશ્રય ગૃહની વ્યવસ્થા. વર્ષ 2018થી નોટિસ આપવાની પ્રક્રિયા ચાલતી હતી અને તાજેતરમાં 3 મહિના પહેલા પણ જાણ કરવામાં આવી હતી. જે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે તેમના માટે એએમસી દ્વારા આશ્રય ગૃહમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ત્યાં સુધી પહોંચાડવા માટે એએમટીએસ બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. જો કે કેટલાક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમને અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યા નથી. कितने साल से यहाँ पर आप रह रहे थे? 30 साल से रह रहे हैं। आपका मकान टूट गया, अब क्या कहाँ जा रहे हैं आप अभी? अभी हम लोग जा रहे हैं कि ये बोले कि चलो वहाँ रहने का साधन मिलेगा और खाना मिलेगा और 6 महीना रहने का साधन मिलेगा. अच्छा, और मकान मिलेगा ऐसा कुछ कहा है? मकान के तो कुछ बोला है लोग नहीं. છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદમાં તળાવ અને જાહેર જમીનો ખુલ્લી કરવાનું અભિયાન તેજ બન્યું છે. ચંડોળામાં 2 ફેઝમાં ગેરકાયદેસર બાંધકામો તોડાયા હતા અને ત્યારબાદ ઈસનપુર અને કુબેરનગરમાં પણ ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. કોર્પોરેશનના કહેવા મુજબ કોર્ટ મેટર હોય તેવી મિલકતો સિવાયના તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરી ઝડપથી તળાવનું ડેવલપમેન્ટનું કામ શરૂ કરાશે. હવે રાજ્યમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પાસે દારૂની હેરાફેરી કરાવાય છે. યુનિવર્સિટીમાં ગાંજો અને દારૂની બોટલો ઝડપાય છે. જોઈ લો, દારૂબંધીવાળા રાજ્યમાં નશાખોરી રાજ્યના ભવિષ્યને કેવી રીતે બરબાદ કરી રહી છે. ભાવનગર યુનિવર્સિટીમાં નશાના નિશાન. સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ પાસે દારૂની હેરાફેરી. શું રાજ્યમાં સ્કૂલથી લઈ યુનિવર્સિટી સુધી દારૂના દૂષણનો પગપેસારો થઈ ગયો છે? વિદ્યાર્થીઓની બેગમાંથી મળતી આ દારૂની બોટલીઓ, યુનિવર્સિટીમાંથી મળતો નશાનો આ સામાન, શિક્ષણના ધામમાં નશાના આ છે પુરાવા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, જ્યાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે, ત્યાં નશાનો વેપલો ચાલતો હોય તેવા આ દ્રશ્યો છે. એનએસયુઆઈના કાર્યકરોએ ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક તપાસ હાથ ધરી ત્યારે પાર્કિંગમાં પડેલી એક શંકાસ્પદ બાઇકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો.
બાદમાં યુનિવર્સિટી કેમ્પસના નિર્જન ખૂણાઓ અને અવાવરૂ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની ઢગલાબંધ ખાલી બોટલ અને નશા માટે વપરાતા ગોગો પેપરના બોક્સ મળી આવ્યા. શું યુનિવર્સિટી કેમ્પસ નશાખોરીનો અડ્ડો બની ગયું છે? આ ઘટના યુનિવર્સિટીની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કરે છે. સાથે નશાબંધીના પણ ધજાગરા ઉડાવે છે. NSUIના કાર્યકર્તાઓએ બાદમાં પોલીસને જાણ કરી. પોલીસે આ તમામ નશીલા પદાર્થો તેમજ પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કુલપતિ હવે કાળજી રાખવાની વાત કરી રહ્યા છે. દરેક